તો મિર્ઝાપુર વેબ સિરીઝ જોઈને મુન્ના ભાઈ બનવાના અબ્રખા જોવા યુવકને ભારે પડ્યા। સુરત પોલીસે આવા જ એક આરોપીને દબોચીને કાયદાનું ભાન કરાવ્યું છે। આરોપી તરીકે ઓળખ આપીને ખંડણી માંગનાર સમીર પઠાણ નામના આરોપીની પોલીસે અટકાયત કરી છે। સૂર્યા મરાઠી હત્યાનો આરોપી છું એમ કહીને બિલ્ડર પાસે રૂપિયા 2 લાખની ખંડણી માંગી હતી। આ કેસમાં ઉધના પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। તો ખેડાના લિંબાસીમાં એનઆરઆઈને બંધક બનાવીને ધમકી આપવાની ઘટના સામે આવી છે। વૃદ્ધને જમીન વિવાદને લઈને બંધક બનાવીને ધાક ધમકી આપી લિંબાસીમાં માલવાડા ચોકડી પાસે ઉમેશ પટેલના માધવ ટ્રેડિંગમાં એનઆરઆઈ નયનભાઈ પટેલ રહેતા હતા। તેઓ જ્યારે પણ પોતાના વતન લીંબડીમાં આવે ત્યારે અહીંયા માધવ ટ્રેડિંગની ઓફિસમાં રહેતા હતા। ત્યારે જિગ્નેશ ઠક્કર અને પ્રવીણ નામક શખ્સોએ તેમને રૂમમાં બંધક બનાવી જગ્યા ખાલી કરી દેવા ધમકી આપી હતી। આ જગ્યા અમારી છે, જો બહાર આવશો તો પછી સારું નહીં થાય એવી ધમકી આપતો હતો। રૂમમાં સૂતો હતો, અંદર રૂમમાં સૂતો હતો અને જારી ખકડાઈ દોસ્તીથી તારું માર્યું એ લોકોએ। 2 જણા ગમે તેમ ગાળો બોલવા માંડે। ભાઈ હતા મારે, એક જિગ્નેશભાઈ હતા અને એક રોબર્ટભાઈ હતા। એ કહે અત્યારે તું બહાર નીકળી જા, ને હું તને મારી નાખીશ કે પછી મેં કશું એને બહુ જવાબ ના આપ્યા। પછી મેં કહું તું આવું કેમ કરે છે? મેં એને પૂછ્યું તારે કાં શું? તો કે આ જગ્યા અમારી છે કે છે। પરાણ તો હું ઊભો થયો હતો ખાટલામાંથી ત્યાં આગળ જવા માટે, પણ એ લોકો મારવાની એટલી બધી ધમકી આપવા માંડ્યા તો છેથી હું ત્યાં ખુરશી લઈને પછી બેસી ગયો, કંઈ ગયો નહોતો બધે। તો ગીર સોમનાથ જિલ્લાના સોમનાથમાં શંખ સર્કલ સામે દબાણો દૂર કરાયા છે। સરકારી જગ્યામાં આવેલા દબાણો 5 જેસીબી ટ્રેક્ટર સહિતની મદદથી દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી કરાઈ। મહત્વનું છે કે આ જગ્યા પર બસ સ્ટેશનનું થોડા સમયમાં જ ખાતમુહૂર્ત થશે। વર્ષોથી રહેલા ગેરકાયદે દબાણોને જિલ્લા કલેક્ટરની સૂચનાથી દૂર કરાયા છે। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો। શ્રુતિ, જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ અને બારામુલ્લામાં થઈ હિમવર્ષા। તાજી હિમવર્ષાથી ચારે તરફ બરફના થર જામ્યા। ખીણ પર સફેદ ચાદર ઓઢી હોય તેવા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા। જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લાનું વાતાવરણ આહલાદક બન્યું। વરસાદી માહોલ છવાતા સ્વર્ગ જેવો માહોલ છવાયો। જાણે વાદળો પર્વતો સાથે ગોષ્ઠી કરતા હોય તેવો નજારો સામે આવ્યો। તમિલનાડુના તિરુનેલવેલી શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ જામ્યો। પલયન કોટ્ટાઈ વિસ્તારમાં કમોસમી વરસાદથી રસ્તા ભીના થયા। વાહન ચાલકોને પણ ભોગવવી પડી હાલાકી। ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા। રજવાડી ગૃહ ઉદ્યોગ નામની ફેક્ટરીમાં દરોડા। અલગ અલગ ઠંડા પીણાના સેમ્પલ લઈ પરીક્ષણ માટે મોકલાયા। ફૂડ વિભાગે સ્થળ પરથી અલગ અલગ 11 ખાદ્ય પદાર્થોના લીધા નમૂના। 17.50 લાખની કિંમતનો 4000 કિલો જથ્થો જપ્ત કર્યો। ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ। દેવાયત ખવડે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા। પોલીસ ફરિયાદ નહીં નોંધાતા હાઈકોર્ટમાં અરજી કરી। આરોપીઓ સામે એફઆઈઆર નોંધવા અને મુદ્દામાલ શોધી પરત કરવા પોલીસને નિર્દેશ આપવાની અરજીમાં માંગ। કસૂરવાર પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી થાય તેવી રજૂઆત। ભાવનગર મનપાના અણઘડ આયોજનથી પ્રજાના પૈસા પાણીમાં। બગીચાની કામગીરી 2.5 વર્ષથી ટલ્લે ચડી। હાઉસિંગ બોર્ડે જમીન આપ્યા પહેલા જ કોર્પોરેશને ડિઝાઇન બનાવી બગીચાનું કામ શરૂ કરી દીધું। પાલિકાની કામગીરી સામે વિપક્ષે ઉઠાવ્યા સવાલ। અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાની યાત્રાનો પ્રારંભ। 614 વર્ષ પછી પ્રથમવાર નગરદેવી નગરચર્યાએ નીકળ્યા। વાહનો અને હાથમાં ધજા સાથે ભક્તો જોડાયા। મેયર પ્રતિભા જૈને રથનું પ્રસ્થાન કરાવ્યું। અમદાવાદમાં ભદ્રકાળી માતાની નગરયાત્રા દરમિયાન કિન્નર સમાજ થયો નારાજ। નગરયાત્રામાં કિન્નરોને સામેલ ન કરાતા જોવા મળ્યો આક્રોશ। નગરયાત્રા નીકળે તે પહેલા વેલકમ બેક। સમાચારમાં આગળ વાત કરીએ તો પ્રાણી કલ્યાણ માટે અનંત અંબાણીના વનતારાને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પ્રાણી મિત્ર એવોર્ડથી સન્માનિત કરાયા છે। આ પુરસ્કાર રાધે કૃષ્ણ મંદિર હાથી કલ્યાણ ટ્રસ્ટના અસાધારણ યોગદાનને માન્યતા આપે છે, જે વનતારા અંતર્ગત એક સંગઠન છે અને હાથીઓના બચાવ, ઉપચાર અને આજીવન દેખભાળ માટે સમર્પિત છે।
આ માન્યતાના મૂળમાં વનતારાનું આધુનિક હાથી સારવાર અને દેખભાળ કેન્દ્ર છે, જે 240થી વધુ બચાવાયેલા હાથીઓ માટે સાંકળમુક્ત, સુરક્ષિત અને વિશાળ વાતાવરણ પ્રદાન કરે છે. આ પુરસ્કાર મત્સ્યપાલન અને પશુપાલન ડેરી રાજ્યમંત્રી તરફથી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત સમારોહમાં પ્રદાન કરાયો. વનતારાના સીઈઓ વિવાન કરણીએ આ સન્માનનો સ્વીકાર કર્યો અને કહ્યું કે આ પુરસ્કાર તે ઘણા લોકોની શ્રદ્ધાંજલિ છે, જેમણે પશુઓની સુરક્ષા અને દેખભાળ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. વનતારામાં પ્રાણીઓની સેવા કરવી એકમાત્ર કર્તવ્ય નથી, પરંતુ આપણો ધર્મ અને સેવા પણ છે. એક પ્રતિબદ્ધતા, કરુણા અને જવાબદારી છે, એમ પણ તેમણે ઉમેર્યું હતું. તો મહત્વનું છે કે જે પ્રકારથી પશુઓની દેખભાળ અહીં રાખવામાં આવે છે, આ સન્માનનો પણ સ્વીકાર કર્યો. અનંત અંબાણીએ વનતારાને લઈને જે વાત કહી, આજીવન દેખભાળ તમામ પ્રાણીઓનું અહીં કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે જેને લઈને એવોર્ડ આપવામાં આવ્યો પ્રાણી કલ્યાણ માટે અનંત અંબાણીના વનતારાને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પ્રાણી મિત્ર એવોર્ડથી સન્માનિત કરાયા છે. આ પુરસ્કાર રાધેકૃષ્ણ મંદિર હાથી કલ્યાણ ટ્રસ્ટના અસાધારણ યોગદાનને માન્યતા આપે છે, જે વનતારા અંતર્ગત એક સંગઠન છે અને હાથીઓના બચાવ, ઉપચાર અને આજીવન દેખભાળ માટે સમર્પિત છે. આ માન્યતાના મૂળમાં વનતારાનું આધુનિક હાથી સારવાર અને દેખભાળ કેન્દ્ર છે, જે 240થી વધુ બચાવાયેલા હાથીઓ માટે સાંકળમુક્ત, સુરક્ષિત અને વિશાળ વાતાવરણ પ્રદાન કરે છે. તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં આગ લાગવાની ઘટનામાં જે પ્રકારથી 30 કલાક બાદ પણ આગ યથાવત છે. તો ઉલ્લેખનીય છે કે ફરીથી એક દુકાનની બારીમાં આગ દેખાઈ છે. આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. 30 કલાક જેટલો સમય થઈ ગયો છે, પરંતુ હજુ પણ આગ છે તે જોવા મળી રહી છે. આગને ઓલવામાં સંપૂર્ણ રીતે નથી મળી સફળતા. તો ફરીથી દુકાનની બારીમાં દેખાઈ આગ. આગ પર કાબુ મેળવવા ભારે જહેમત. ફાયર વિભાગને આગ કાબુ કરવામાં સફળતા હજુ સુધી પણ નથી મળી રહી. તો અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે. તો 30 કલાક બાદ પણ આગ યથાવત જોવા મળી રહી છે. વિકસિત ગુજરાત 2047થી વિકસિત ભારત 2047નું નિર્માણ કરવાના હેતુ સાથે રાજ્યનું આ વર્ષનું બજેટ રજૂ થયું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આ વર્ષના બજેટમાં વિકાસના પ્રથમ સ્તંભ સામાજિક સુરક્ષા હેઠળ સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગ માટે 6,807 કરોડની જોગવાઈ કરી છે. વિકસિત ગુજરાત 2047થી વિકસિત ભારત 2047નું નિર્માણ કરવાના હેતુ સાથે રાજ્યનું આ વર્ષનું બજેટ રજૂ થયું છે. વિકાસના 5 સ્તંભ આધારિત વર્ષ 2025-26નું 3,70,250 કરોડનું વિક્રમી બજેટ રજૂ કરાયું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આ વર્ષના બજેટમાં વિકાસના પ્રથમ સ્તંભ સામાજિક સુરક્ષા હેઠળ સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગ માટે 6,807 કરોડની જોગવાઈ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે 2047ની પરિકલ્પનાને સિદ્ધ કરી શકાય તેવું બજેટ રજૂ કર્યું છે. પીએમ મોદી પ્રેરિત